મહિનાથી આ મેઇન રોડ શ્રદ્ધા પાર્ક મેઇન રોડ ડી માર્ગ આ ગોપકુંજના સોસાયટીના બહેનો અત્યારે હું આ મંદિરથી આમ આવતો હતો રાજકોટ મહાનગરપાલિકાના તંત્રશ્રીને મેં રજૂઆત કરેલી છે સાહેબ કે અવારનવાર ખાડા પડી જાય છે, ડી લાઇનના પાઇપ તૂટી જાય છે લોખંડની, અને રોડ ડામર રોડ કરી નાખ્યા છે, એની ઉપર ભ્રષ્ટાચાર છે. જો આ બધી બેન દીકરીઓ આમાં એક બે જણાને ડેલિયાની અસર છે, કોઈને પગના દુખાવાની અસર છે કે આ મેઇન રોડ કહેવાય તો હાલવાનો પ્રોબ્લેમ જોવો તો આજ શ્રી રાજકોટના 4 ભાજપના કોર્પોરેટરો, ભાજપના આગેવાનો અને મ્યુનિસિપાલિટીના જે ભાજપના મરતિયા ઓફિસરો છે એને કહેવા માગું છું કે આ વોર્ડ નંબર 18ની અંદર આ સમસ્યા 2 દિવસમાં સોલ્વ નહીં થાય તો આવતા દિવસોમાં મારી એક બેન દીકરીઓ મ્યુનિસિપાલિટી કમિશનરનો ઘેરાવ કરશું. કારણ કે આ 365થી ચોમાસા જેવું વાતાવરણ જે છે, લોખંડની લાઈન નાખી છે, લોખંડની લાઈન નાખેલ છે છતાં ખાડા કરી વયા જાય છે. તંત્ર અવારનવાર આ બેને રજૂઆત કરેલ છે, એને બેનની ફરિયાદ પણ ધ્યાનમાં લઈ લીધી. તો 2 શબ્દ આ બેન બોલશે. આ 6 મહિનાથી આવું રોડમાં ચાલુ છે તો અમારે અહીંયા હાલવું કેમ? અમારા છોકરા રમે કેમ? આવું ગમકી જ છે રોજે રોજ. બીમાર ન પડે બધા? અને આ પાણીની લાઈનો ઘડીએ તૂટી જાય તો અમારે શું કરવાનું? અહીંયા રહેવું કેમ? અમારે બધા મોટી ઉંમરના હોય અને કેમ ચાલવું અહીંયા? અને આપણે નરેશભાઈ ગઢવીને અમે ફરિયાદ કરેલી છે તો એ આજ રોજ આવેલા છે, તો આ ફરિયાદને ધ્યાનમાં લઈને કંઈક અહીંયા કરો, નહીંતર અમે 2 દિવસમાં છે ને ત્યાં આવીશું, કોર્પોરેશનમાં આવશું. અને પાણી સાવ એટલે સાવ ડોળું આવે છે, અમારે પીવું કેમ આ પાણી? આવેલી શ્રદ્ધા પાર્ક મેઇન રોડ ઉપર છેલ્લા 8 દિવસથી પાણીના લાઈનનો ખાડો આપની સમક્ષ જોવો. રાજકોટ મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવેલ છે માન્ય શ્રી મકવાણા સાહેબને અને 4 કોર્પોરેટરશ્રીને. છેલ્લા આ સ્થિતિ 8 દિવસથી છે તો 18 નંબર વોર્ડમાં અન્ય સોસાયટી ભવનાથનગર, પારસ, સુખરામ, શ્રદ્ધા મેઇન રોડ, ગોપકુંજના રજત સમગ્ર વિસ્તારમાં પાણીના પ્રશ્નની ઠેકઠેકાણે લાઈનો તોડવામાં આવી છે. તો આ ભાજપનું તંત્ર જુઓ અને આ રાજકોટના મ્યુનિસિપાલિટીના કોર્પોરેશનશ્રી જુઓ, આપની સમક્ષ જુઓ. અત્યારે આખા વોર્ડ નંબર 18 વોર્ડ નંબરની અંદર અન્ય ખાડા ભરેલ છે. તો મારી વિનંતી છે મ્યુનિસિપાલિટી કમિશનરને અને અધિકારીને વહેલી તકે આજની તારીખમાં વહેલી તકે ખાડો પુરાવે તો મંગળવારે કે બુધવારે વોર્ડ નંબર 18 બહેનો રોડ ઉપર ઉતરી જલદ આંદોલન કરવામાં આવશે. હું સોશિયલ મીડિયાના માર્ગદર્શક અપીલ કરું છું કે એક વ્યક્તિ જ્યાં વિડીયો જોતો હોય એક વ્યક્તિને શેર કરજો. રાજકોટના નાગરિક તરીકે અને વિસ્તારના આગેવાન તરીકે નરેશભાઈ ગઢવી અપીલ કરું છું કે 18 વોર્ડની અંદર વોર્ડ નંબર 18 વિધાનસભા સીતર બાપા સીતર ચોકની અંદર જોવા ખાડાના દ્રશ્ય, એવી રીતે અન્ય જગ્યાએ આવી રીતે પાણીના પ્રોબ્લેમ છે, અનિયમિત પાણી આપે છે અને ઠેકઠેકાણે ભૂગર્ભ લાઈન તૂટેલ છે અને પાણીની લાઈન તૂટેલ છે. આ તંત્ર બેરું ભાજપની બેરી સરકારને ઝઘડાવવા માટે આ મારો આયોજન છે રાજકોટની જનતાને કે વહેલી તકે રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને વિનંતી કે જલ્દી વહેલી તકે કામ પૂરી થાય.